શ્રી વલ્લભા. ફરાળ કર્યું છે ને બધાય બરાબર? વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને મારા શ્રી ગુસાઈજી પરમ દયા શ્રી ગોકુલ નાથ કી દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ કી अपने माथे विराजता सेव्य स्वरूप बधाय वैष्णवने जाजा કરીને જય શ્રી કૃષ્ણ. આજે કઈ એકાદશી? મોહિની. મોહન જેનું મન મોહી લે એ મોહિની એકાદશી. તમારું મારું મન મોહી લે છે? આપણે બધા સાધન કરીએ છીએ, પણ શું કામ કરીએ છીએ નથી ખબર. એક ઋષિ હતા ને, હિમાલયમાં તપ કરવા ગયા. ઋષિ નહોતા, આ બધું સાંભળે કે તપ કરીએ તો આમ થાય ને તપ કરીએ તો તેમ થાય ને તપ કરીએ. હિમાલયમાં જઈને બેસી ગયા બસ. તો ઇન્દ્રને બીક લાગી કે આવું તપ, ક્યાંક મારું ઇન્દ્રાસન ન માગી લે. એ કે માગે નહીં, પેલા હું જઈને પૂછું કે બોલ તાર શું જોઈ છે. એટલે જઈને ઇન્દ્રએ પૂછ્યું. એ કે માગ શું જોઈએ છે? એ કે તમે કોણ? એ કે હું ઇન્દ્ર. એ કે તારે શું જોઈ છે? એ કે એ મને ખબર નથી. સમજાણું કે નહીં? બધાને તપ કરે છે પણ એ મને ખબર નથી. પાછા તપ કરવા માંડ્યા. બ્રહ્માજી આવ્યા. એ કે ઇન્દ્ર પાસે તે કાંઈ ન માગ્યું, મારી પાસે માગ. બોલ શું જોઈએ છે? એ કે એ મને ખબર નથી. એમ કરતા રાફડા થઈ ગયા. રાફડા એટલે સમજણ પડી ને, આમ જટા અંદર આવી ગઈ. બધી બાજુ પેલા થઈ ગયા ને આંખની ખાલી કેકી જ દેખાય. સૌથી પ્રેમાળ હોય, કરુણામય હોય, દયામય હોય, રસમય હોય, રાસમય હોય તો આપણા પ્રભુ. એમણે એમ ન કહ્યું બોલ શું જોઈએ છે. પ્રભુ એવું ન પૂછ્યું કે શેના માટે તપ કરે છે. એ કે સાંભળ, હું બોલું છું સંભળાય છે? તો લઈ જવાબ આપ્યો બધા જ સાંભળજો. એ કે અત્યાર સુધી બધા બોલી ગયા નહીં, હું બોલ્યા મને કાંઈ ખબર. તમે પહેલી વાર પૂછ્યું કે હું બોલું છું એ તને સંભળાય છે, તને સમજાય છે? જે મને એવું પૂછે કે તને સંભળાય છે, તને સમજાય છે, એની પાસે મારે શું માગવાનું હોય? સમજાણું બધાને કે નથી સમજાણું? પ્રભુ અત્યાર સુધી જે બધા આવ્યા એણે એમ પૂછ્યું બોલ શું જોઈએ છે. ઠાકોરજીએ પૂછ્યું તને સમજાય છે, તને સંભળાય છે? યાદ કરો ગોવિંદ ઘાટ. બ્રહ્મ સંબંધની આજ્ઞા થઈ અને દમલાજી સૂતા હતા. વલ્લભે પૂછ્યું દમલા તુને કછું સુન્યો? તો એમણે શું કીધું? સુન્યો તો સહી સમજો. તો અહીંયા પ્રભુએ શું કીધું? તને સંભળાય છે, તને સમજાય છે? ત્યારે એણે કહ્યું પ્રભુ આપનું સ્વરૂપ જોઈને મારે કાંઈ સમજવું નથી અને મારે કાંઈ. પ્રભુએ હાથેથી ને બધા રાફડા કાઢ્યા અને ભેટી પડ્યા. કે પ્રભુ કહું બધાય મને પૂછતા હતા કે તારે શું જોઈ છે, તું શેના માટે તપ કરસ? મને મારી ખબર નહોતી, મારી ખબર આપને હતી કે મારે શું જોઈએ છીએ
આપ મને ભેટી પડ્યા એટલે મને સર્વસ્વ સમજાઈ ગયું બધાને. એટલે ઘણાય આપણે એમ કે હવે સેવાનું કરીને માનસી મામે તો રોજ ઈલાબેન હવારના અડધો કલાક. આ હું દરેક જગ્યાએ જાઉં ને ત્યાં 2-5 જણા એવા હોય જેના ઘર ઠાકોરજી ના બિરાજતા હોય. કેમ? અને પછી પ્રોમિસ કરીને જાય અને ખરેખર ફોન આવે. ઓલા ક્યાંથી આવ્યા હતા? સુરતથી. એમનો આજે ફોન આવ્યો. એ કે ઈલા આંટી આજે મોહિની એકાદશી છે તો તમે તો બધી વાત કરીને વયા ગયા. પછી મારા ઘરવાળાને હું 2 વર્ષથી સમજાવતી હતી કે તમે હા પાડો ને તો ઠાકોરજી પુષ્ટ કરાવીએ, હા પાડો ને ઠાકોરજી પુષ્ટ. ઓલા ભાઈ સિગારેટ પીતા હતા. એની રીતે સાચા હતા. એ પ્રભુના તત્સુખનો વિચાર કરતા હતા કે હજી લગ્ન થયા 3-4 વર્ષ થયા જ, બાળક છે ને, એટલે આ ટાઈમમાં થતી હોય તો 4 દી કોને કરવું પડે? એના વરે ને. એના વરને બ્રહ્મ સંબંધ હતો. એટલે જ્યારે ઓલા બેન કે ને તમે હા પાડો તો પુષ્ટ કરાવે, એટલે કે આ કહું. એના મનમાં વ્યથા થતી હતી કે એક મારી આ કુટેવને લીધે ઘરમાં પ્રભુ નથી પધારતા. ખાનગીમાં મળ્યા. મને કે ઈલા આંટી આ 9 SSCમાં મેં સાયન્સ રાખ્યું હતું, એટલે રાતના મોડે સુધી વાંચીએ ને પછી બધા બહાર ભાજી પાઉં કે પીઝા કે ખાવા જઈએ. પછી બધા કાં પાન ખાય તમાકુવાળું, કાં ઓલું ફાકી કહેવાય ને શું કહેવાય, તો 2-3 જણા હતા ને એ લેન્ડલોર્ડ, એટલે બહુ પૈસાવાળા, એટલે સિગારેટ પીએ. એ કે અમે મધ્યમ કુટુંબના, એટલે હું નાસ્તો કરીને મારે મોડું થતું હોય એટલે હું રૂમમાં જઈને બેસી જાઉં. હવે જો ઓલા પૈસાવાળા છોકરાઓ 3-4 પીતા હતા ને તો એકવાર મારી હારે થઈ ગયા. એટલે અડધી પીધી હતી ને કે લે ને એક કસ માર. એનું માન રાખવા, એ પૈસાવાળા હતા, એનો પ્રભાવ હતો, એનું માન રાખવામાં એક કસ લીધી. પછી બીજે દિવસે હું એની હારે થયો. સમજાય છે બધાને? રહ લગાડી દીધો. એટલે બીજી વાર હું એની હારે થયો. એટલે મેં કીધું, પહેલે દિવસે ઓલાએ કીધું લે, બીજે દિવસે મેં કીધું. હવે ઘરેથી પૈસા લિમિટેડ આવતા હતા, ફી ભરાય, પીજીના જમવાના ભરાય, અને 100-150 રૂપિયા તારે વધારાનું કોક દે કાંઈ હોય તો. હવે આ ચહડ કોહરામનો એવો લાગ્યો કે પછી તો એ લોકોને રૂમમાં જવા માંડ્યો. અને ત્યારનું મને આ સિગારેટનું એવું વ્યસન થઈ ગયું છે કે આજે મારા મેરેજ થયા, હું એટલો પ્રયત્ન કરું છૂટવાનો પણ છૂટી શકતો. હવે કેટલા વખતથી મને કહે છે કે ઠાકોરજી પુષ્ટ કરાવીએ, ઠાકોરજી પુષ્ટ કરાવીએ. એટલે મેં કીધું હવે શું કરવું છે? આટલી બધી વાર્તા કર્યા પછી મને કે પુષ્ટ કરાવવા છે, પણ 4 દિવસ હું માનો કે સિગારેટ પીવું અને પ્રભુના જારીજી ભરું, મારા હાથ ગમે એટલા ધોવ તો સિગારેટ તો મારા હાથમાં આવી હોય ને ઈલા આંટી. મેં કીધું હા, હું ફૂંકણી કરતો હોઉં અને પ્રભુને ગોદમાં લઈને સ્નાન કરાવું તો વાસ તો આવે ને ઈલા આંટી. મેં કીધું હા, આને ખબર નથી આ બધી, એટલે હું ના પાડું છું. એટલે મેં તમારા 4 દિવસ માટે છોકરીને તમે 26 દિવસ એમને રાખો છો.
મેં તમે પ્રયત્ન કરી જુઓ એક દિવસ. મન કે મને કલાકમાં 2-3 જોઈએ. આજ સવારનો આવ્યો છું ને મેં એકેય સિગારેટ નથી પીધી. અમારી પહેલાં એ પહોંચ્યા હતા નહીં. ગયા ત્યારે મારા પાસે આવ્યા કે પૂરો પ્રયત્ન કરું છું. અને આજે ફોન આવ્યો કે 9 સિગારેટના પેકેટ હતા ને કુચ્ચો મારી નાખી દીધા. અને આજે ઠાકોરજી પુશ થયા તો કે મેં દમીને કીધું કે હું પહેલાં કહું, તારે નથી કહેવું. પછી મેં કીધું તમને મન થશે તો. મનમોહનની વાત આવી ને એટલે મને યાદ આવ્યું મોહિની. એ કે પ્રભુમાં એટલું સામર્થ્ય છે ને ઈલા આંટી કે હવે મને મન થશે. જો દુસંગ કેવો જલ્દી લાગ્યો, એક કસ દીધો તો ચાલુ પડી ગયા. પણ સત્સંગની અસર એ થઈ, પ્રભુ ઘરે પધાર્યા. તો આજે છે મોહિની એકાદશી. હવે તમે બધા આ ભાવના જાણો છો. હમણાં હું કહીશ એટલે કે હા સાચી વાત છે. ભાગવતમાં સમુદ્ર મંથનની લીલા આવે છે, બધાય જાણે છે, બધાય વાંચી છે, બધાય ભાગવત સાંભળ્યું છે. હવે દેવો, સુર ને અસુર, દેવ ને દાનવો, હવે બે સામસામા હતા. બધી લીલા લાંબી છે, બધી વાત કરવા બેસે તો 2-3 કલાક આખા સ્કંદમાં થાય. આપણે એ નથી કરતા. આમાં ભાગવત આખું કેટલાય સાંભળવું છે, આખું. હમણાં એક વાત પૂછવાની છું એટલે જો બધાના હાથ નીચા થઈ ગયા. આપણે લોકો સાંભળીએ છીએ ખરા પણ સમજતા નથી, એટલે યાદ નથી રહેતું. અને અડધા છે ને જ્યાં પરાકાષ્ઠ આવે ને પ્રસંગની ત્યાં હોઈ ગયા હોય. મેં બહુ જોયું છે. અત્યાર સુધી હું જાતી હતી, હવે સાંજે સત્સંગ હોય છે એટલે જવાતું નથી. પ્રસંગની પરાકાષ્ઠા આવે ત્યાં જોકું ખાઈ જાય. ઓલો પ્રસંગ, આ જીવન આમ જ હોયું જાય છે. અમે લોકો અહીંયા ગયા ને ત્યાં એક બેને સરસ ઢોળ ગાયું હતું, મને બહુ યાદ નથી. પાછલા તે પહેરમાં વેણુ જીવાગ્યા, શ્યામ સુંદર મારે આંગણે આવ્યા. આવી આવી મુજને ઊંઘમાં જગાડી, પ્રેમ કરીને અમે શ્યામ સુંદર પામ્યા. અંતરની આખડીએ જોતા વાલો વાલો લાગે, આંખ ખોલી તો પાછા ખાલી એટલું સરસ હતું કાંઠિયાવાડી. મને તો આખું યાદ નથી, પણ એમાં એ જ કહે છે સ્વપ્નમાં જગાડી જાય છે અને આપણે પાછા ઊંઘી જઈએ છીએ. એટલે પાછા ખાલીના. જો તમે બધા કેટલો બધો તાપ છે, આ 44 છે, છતાંય આટલા બધા ક્યાંથી આવ્યા છો? આમાં કોઈ 2 બસ કરીને આવ્યો છે, કોઈ થલતેજથી, કોઈ ગોતાથી, કોઈ ક્યાંથી. મને ખબર છે, હું એકને નામથી નથી ઓળખતો, પણ બધાને હું ક્યાંથી આવે છે ઓળખું છું. કશું લેવાનું છે અહીંયા? વલ્લભના દર્શન, પાઠ અને સત્સંગ. તો મારા વાલા આટલું બધું કરીને આવો, થોડુંક લઈને જાઓ ને. લગ્ન હોય ને તો આપણે બરાબર એમ કઈ હસ્તમેળાપ થાય, પછી જાશું એટલે જમીન તરત પાછા. આપણો હસ્તમેળાપ તો બ્રહ્મ સંબંધ વખતે થઈ ગયો છે અને રોજ લઈ જવાનું કહે છે, પણ આપણે લેતા તમે જ બધા કહો છો.
તો વાત આપણે મોહિની એકાદશીની કર તો સમુદ્ર મંથન વખતે સુર અને અસુર, દેવ અને દેવતા વચ્ચે નક્કી થયું કે સમુદ્ર મંથન કરીએ. દેવતા છે ને લુચ્ચા બહુ, પણ બુદ્ધિ ઓછી. દેવતા એટલે એને કંઈ શિંગડા ન હોય, રાક્ષસોને એને શિંગડા ન હોય, એ આપણા જેવા જ હોય, પણ એની વૃત્તિ અસુરોની હોય. તમે જોજો ઘણા આમ એવા દીનતાવાળા વૈષ્ણવ હોય, આપણને કાંઈ પૂછવું હોય તો એમ કે એટલે બેન 2 મિનિટ વાત કરો તમારી યારે. હું કહું હા કરો. અને ઘણાય શું કે એ બેન આઘા જાઓ ને મારે કે પૂછવાનું છે. જો સમજાણું? શબ્દો એટલે અસુરો હતા એ એવા જ હતા. હવે સમુદ્ર મંથનમાંથી કેટલા રત્ન નીકળ્યા? 14. એમાં બધુંય તમે જાણો છો, લક્ષ્મીજી ને ઐરાવત હાથી ને ઉચ્ચશ્રવા ઘોડો ને બધું તમે જાણો. હવે શેના માટે મંથન કર્યું હતું? હા, ભાગવત વાંચ્યું નહીં, સાંભળું છે મારવાલા. આમાં રોજ ભાગવતનું એક પાઠ કોઈ કરે છે? વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે કે આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીને સૌથી વધુ શું ગમે ખબર છે? એના ગુણાનુવાદ. હવે એના ગુણાનુવાદ શેમાં છે? ભાગવતમાં. સૌરાષ્ટ્રમાં ખેડૂતો આખો દિવસ ઓલી વાવણી કરવાની હોય ને, વાવણી આખો દિવસ મજૂરી કરે. પહેલાં આવા ટ્રેક્ટર ને આ પેલા પંપ ને એ નહોતું. ઓલા શું કહેવાય, કોસ ખેંચવાના અને બળદ ને. તો રાત્રે આવે ને તો એવા થાકીને ઠેર થઈ જાય. એટલે પછી મને બરાબર યાદ છે. એટલે અમારા બાજુમાં એક શાંતામાં રહેતા ને, એ બૂમ પાડે મને, એ કે જીવતીબા આવજો ને જરા મારવાલા. એ કે આજે તારા મનુ મામા છે ને એ નહીં વાંચે, બહુ થાકી ગયો. પહેલાંના જમાનામાં જે ગામના આપણી માં દીકરી હોય ને એ બધા આપણા મામા, અને બધા આપણે ભાણીબા જેવું રાખે, બધા આપણને વ્યવહાર એવો કરે. કાંઈ નહીં તો 1 રૂપિયો જાતા હોય તો હાથમાં દે. એટલે આપણે જાય ને એટલે મનુ મામા કેવું સરસ કે, બા હું આ પેટીયું રડવા ગયો ને એનેથી થાક્યો છું, આ શરીરના ખોરાકથી, આત્માના ખોરાક બાકી છે, હું વાંચીશ. ત્યારે એવી સમજણ નહોતી પડતી.